તો મારો પ્રશ્ન આ છે કે જીવનમાં સતગુરુની શું જરૂર છે? શું સતગુરુ વિના શું આપણને શાંતિ ન મળે, પરમ સુખ ન મળે, પરમ આનંદ ન મળે? મેં કહ્યું, ભાઈ તમારી પાસે સમય છે તો આપણે ચર્ચા કરીએ. ભાઈ સાથે અમે ચર્ચા કરી. મેં એને પ્રશ્ન કર્યો, મને એ બતાવો કે સંસારમાં ડૉક્ટર બનવાની શું જરૂર, એન્જિનિયર બનવાની શું જરૂર, વકીલ બનવાની શું જરૂર? કાંઈક તો જરૂર હશે ને. રોટી કપડાં અને મકાન માટે એક વ્યક્તિ એન્જિનિયર બને, રોટી કપડાં મકાન માટે એક વ્યક્તિ વકીલ બને, એક વ્યક્તિ કલેક્ટર બને, એક વ્યક્તિ એટલી ઊંચી પદવી પ્રાપ્ત કરે. તો એ સંસારમાં એટલા માટે છે કે રોટી કપડાં અને મકાન માટે, પોતાના જીવન નિર્વાહ માટે. પરંતુ સદીઓથી જીવ આ સંસાર સાગરમાં આવ્યો છે. અને કેટલી પ્રભુની મહાન કૃપા, કેટલી દયા કે ઈશ્વરે તમને, મેં કહ્યું ભાઈ તમને માનવ શરીર પરમપિતા પરમાત્માએ આપ્યું. તમે એમ માનો છો કે મને માનવ શરીર આપનાર મારા માતા પિતા છે? ના, એ તો જન્મદાતા છે, જન્મ તમને આપનાર છે. પરંતુ માનવ શરીર એ આપનાર ઈશ્વર પરમપિતા પરમાત્મા છે. એટલે મેં કહ્યું ભાઈ ગૌ સ્વામીજીએ બહુ સુંદર વાત બતાવી. ગૌ સ્વામીજી કહે છે, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથન ગામા, સુર દુર્લભ સદગ્રંથન ગાબા. સંત શિરોમણિ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ, જેને માનવ સમાજ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું, એવા ગૌસ્વામીજીએ પરમાત્માની કૃપાથી કેટલી સુંદર ચોપાઈ બતાવી. અને સીધી સરળ ચોપાઈ, બડે ભાગ માનુષ તન પાવા. તન માને શરીર, મનુષ્ય માને મનુષ્ય, ભાગ માને ભાગ. કેટલા સરળ શબ્દો છે. તો સુર દુર્લભ માને દેવતા, સુર માને દેવતા, દુર્લભ માને અતિ દુર્લભ. દેવતાઓ પરમાત્માને યાતના પ્રાર્થના કરે, પ્રભુ અમને માનવ શરીર આપો. અને આવું સુંદર શરીર પ્રાપ્ત કર્યા બાદ તમે મને પ્રશ્ન કરો છો કે સતગુરુની શું જરૂર? આવું શરીર પામ્યા બાદ ભાઈ મને લાગે છે કે તમે માનવ શરીરની મહિમા સમજી શક્યા નથી. શાયદ મારા તરફથી કહું છું કે શાયદ તમને પરમાત્મા પ્રતિ પ્રેમ નહીં હોય. શાયદ તમે કોઈ જ્ઞાની સંતોનો સત્સંગ સાંભળ્યો નહીં હોય. શાયદ તમે સત્યમાં કદાચ કોઈની પાસે ગયા નહીં હોય. એટલે તમારો આ પ્રશ્ન છે, સુંદર પ્રશ્ન છે. પરંતુ શાયદ જો આજે હવે તમે મને પ્રશ્ન કર્યો અને જો કદાચ તમે સમજી જાઓ મારી વાતને, તો હું માનું કે તમે પરમાત્માના પરમ જીવ છો, તમે પરમાત્માના પ્યારા ભક્ત છો. ધ્યાનથી વ્યક્તિ સત્સંગ સાંભળે. મેં કહ્યું ભાઈ તુલસીદાસે આટલી સુંદર વાત બતાવી. અને આવું શરીર પ્રાપ્ત કર્યા બાદ જો મનુષ્ય પોતે પોતાને ભૂલી જાય અને એવા અટપટા પ્રશ્નો લઈને સંતોની સમક્ષ આવે અને એવા પ્રશ્નો માટે તમે તમારો સમય બરબાદ કરો. એક મિનિટ માનવના માટે કેટલી કિંમતી છે. એક મિનિટ. એટલે સમયને ન ઓળખવાને કારણે આજ મનુષ્ય અશાંત, દુઃખી
અને પરેશાન છે. ને શાયદ તમારે સમયને પકડવો હોય ને તો સમય પાછળથી ન પકડાય. જેના માથે તાલ હોય એને પકડવો હોય તો કેવી રીતના પકડો તમે? પાછળથી પકડાય? તાલિયાને આગળથી પકડવો પડે તો એની ખોપડી પકડે ને પાછળ તો આંગળા જાય આમ જ જાય. એટલે સમયને પણ આગળથી પકડો, પાછળથી નહીં. સમય પહેલા તમે દોડો, કારણ કે સમય આપણને સત્યનું જ્ઞાન કરાવે, સમય આપણને સંતોની સમક્ષ લઈ જાય, સમય આપણને ધર્મનું જ્ઞાન કરાવે. આમાં આટલી તાકાત છે. પણ સમયને ઓળખતા આવડે તો તમારા જીવનમાં સત્ય, ધર્મ, ઐશ્વર્ય, સર્વસ્વ પ્રવેશ કરી જાય. એટલે કોઈ સુંદર વાત બતાવી છે કે ભાઈ માથામાં મુંગટ શોભે, માથામાં મુંગટ શોભે, ગળામાં સોનાનો હાર શોભે, ગળામાં સોનાનો હાર શોભે, પગમાં ઝાંઝર શોભે ને પગમાં બૂટ શોભે, અને બાવો બેંકમાં ના શોભે, બાવો બેંકમાં ના શોભે, ગાય જંગલમાં ના શોભે, અને જંગલનો સિંહ ઘરના આંગણે ન શોભે. શોભે? હું તમને પ્રશ્ન કરું છું, ધ્યાનથી સાંભળો છો ને? ન શોભે. પરંતુ જો અને વાણિયો જંગલમાં ન શોભે, એ બજારમાં શોભે. પરંતુ ધર્મ ગમે ત્યાં, ગમે કોઈ પણ જગ્યાએ, ગમે ત્યારે ધર્મ શોભે. ધર્મમાં આ તાકાત છે. જો ધર્મની અંદર આ શક્તિ છે. એટલે ધર્મ એ પરમાત્માનું સ્વરૂપ છે. અને ધર્મને નહીં જાણવાને કારણે આજ મનુષ્યના જીવનમાં અસંખ્ય પ્રશ્નો છે, અટપટા પ્રશ્નો. આ જ પ્રશ્નો કરીને એનું જીવન પૂરું કરી નાખે છે. મૌત કી ઓર વો ચલા જાતા હૈ, મૃત્યુ તરફ જાય છે. એનો અર્થ શું? એટલે ધર્મને અને આધ્યાત્મિક જગતને બહુ ઓછા લોકો જાણતા હશે કે એમાં ફરક છે. બહુ ઓછા લોકો જાણતા હશે, બંનેમાં ફરક છે. ધર્મ તમને સંસારમાં જીવતા શીખવાડે, ધર્મ તમને કર્મ શીખવાડે, ધર્મ તમને આલિંગન વિશે ધ્યાન આપે, ધર્મ તમને કુટુંબમાં કેવી રીતે રહેવું એનું જ્ઞાન આપે. પરંતુ આધ્યાત્મિક શક્તિ મહાન સત્યની ખોજ છે. એ તમને સત્ય તરફ લઈ જાય. બેમાં આટલો ફરક છે. આધ્યાત્મિક શક્તિ એ સત્ય ખોજ તરફ લઈ જાય. ધર્મ સંસારના બંધનોમાં નાખે જરૂર, પણ મુક્ત કરી શકે નહીં. આધ્યાત્મિક શક્તિ, આધ્યાત્મિક જ્ઞાન એ તમને સંસારમાં તમામ બંધનોમાંથી, તમામ સંસારના પદાર્થોમાંથી તમને આધ્યાત્મિક જગત મુક્ત કરી દે. कैसे? कर से करम કરો વિધિ નાના, મન રાખો જહા કૃપા નિધાના. સંસારમાં તમે છો, સર્વસ્વ ઇન્દ્રિયોથી કર્મ કરો છો, પરંતુ મન પ્રભુ પાસે, મન પ્રભુના નામમાં, મન પ્રભુના અમૃતમાં, મન પ્રભુના ગેબી આવાજોની અંદર, મન પ્રભુના સુમરનમાં, પ્રભુના નૂરમાં, પ્રકાશમાં. આ આધ્યાત્મિક જગતનું કાર્ય આ છે. છો સંસારમાં, પરંતુ આધ્યાત્મિક જગતને સંસારથી પરે લઈ જાય. કેવી રીતે? બીજું ઉદાહરણ, તમારી એક સરસ દુકાન છે, દુકાનમાં કમસે કમ 50 લાખનો માલ ભર્યો છે. શેઠ પોતે દુકાનમાં બેઠા છે, એક નોકર છે, નોકરનો 10,000 રૂપિયા પગાર છે. હવે નોકર એવું સમજે કે 50 લાખનો માલ મારો છે, દુકાન મારી છે, એ એની મૂર્ખતા છે, એ એની અનસમજ છે, એ એની મહાભયંકર ભૂલ છે. કારણ કે એ એની વસ્તુ છે જ નહીં. એનો હક કેટલો? 10,000 રૂપિયા પગાર. અને કેવી રીતે રહે છે તમે જુઓ, એ દુકાનમાં નોકરી કરે છે છતાં કોઈ વસ્તુ એના મગજમાં નથી, એના મનમાં નથી. શેઠ પણ મનમાં નહીં, 50 લાખનું મન પણ એના વસ્તુ પણ એના મનમાં નથી, દુકાન પણ 50 લાખની એના મનમાં નથી, એના મનમાં કેવળ 10,000 પગાર.
કેવલ 10,000 પગાર. બસ આવી રીતે જો જીવ સંસારમાં રહે ને તો એની સ્થિતિ શું થાય ખબર છે? સંસારના તમામ જીવોની પરિવારની સેવા કરો અને અપનાપન ભગવાન, અપનાપન ગુરુ મહારાજજી. જો તમારું અપનાપન ગુરુ મહારાજજી પ્રત્યે હશે, તમારું અપનાપન ભગવાન પ્રત્યે હશે ને તો ભગવાન દોડ દોડ કે આપકે ઘર દોડ કે ચલે આएंगे. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને વાત નિશ્ચિત છે કે જેના ઘરમાં સત્સંગ છે, જેના ઘરમાં સંત સમાજ છે, જેના ઘરમાં જ્ઞાનની અખંડ ધારા છે, જ્ઞાનનું દીપક સળગે છે, એના ઘરમાં સૂક્ષ્મ સ્વરૂપે સંપૂર્ણ દિવ્ય વિભૂતિઓ નિવાસ કરતી હોય છે. એ આપણને ખ્યાલ હોતો નથી પણ નિવાસ કરતી હોય. એટલે હંમેશા આધ્યાત્મિક જગતને પહેલાં મહત્વ આપો. એ એવી એક અગાધ અખંડ ધારા છે કે જેટલા ઋષિમુનિઓ પ્રભુના પ્યારા બન્યા, પ્રભુને પામ્યા, એ આધ્યાત્મિક જગતના માધ્યમ દ્વારા. આજે તમે જો સંસારમાં આધ્યાત્મિક જગતની વાત કોણ કરે? કોઈ એવા જ્ઞાની મહાપુરુષ કરે, જ્ઞાની સંતો કરે, પરંતુ આજે એના માટે લોકોની પાસે સમય નથી. અને આવા અટપટા પ્રશ્નો એ પોતે રાખી અને પોતાનું જીવન એ પોતે બરબાદ કરે છે. એટલે શાસ્ત્રોનું સંતોનું એવું કહેવું છે કે પ્રશ્ન તમારો એવો હોવો જોઈએ કે મને કહો ને પરમેશ્વર કેવા હશે ને ક્યાં રહેતા હશે. મને કહો ને પરમેશ્વર કેવા હશે. આ જો પ્રશ્ન તમારો હોય તો મને તો વિશ્વાસ છે કે પરમાત્મા તમને આસાનીથી મળી જશે. પરમાત્માનો માર્ગ કોઈ સંત મહાપુરુષની કૃપાથી અવશ્ય મળી જશે. પરંતુ પ્રશ્ન સોલિડ તમારો આધ્યાત્મિક જગતનો હોવો જોઈએ. મેં ભાઈને કહ્યું, ભાઈ તમારો પ્રશ્ન મને સુંદર ગમે. હવે તમે મારી વાત સાંભળો. આવી એ વ્યક્તિનું સમજાવું છું કે ભાઈ મને એ બતાવો, જ્ઞાન, ધર્મ, સત્ય, ઐશ્વર્ય એ સંપૂર્ણ સંપત્તિ તો શ્રી મહાપુરુષોના ચરણોમાં એ 24 કલાક એની સેવા કરતી હોય. અને એ સંપત્તિને જોવાની તમારી પાસે દ્રષ્ટિ નથી. તમે તમારી બુદ્ધિની ફૂટપટ્ટી કેટલી પણ માપશો, ટૂંકી પડી જશે. એને માપો નહીં. જો બુદ્ધિ દ્વારા તમે પરમાત્માને માપવા પહોંચી જશો, એ તમારી બુદ્ધિની ફૂટપટ્ટી ટૂંકી પડી જવાની છે. એને તમે શ્રદ્ધાથી, ભાવથી, અપનાપનથી માપો. પ્રભુ તમે મારા છો, ગુરુ મહારાજી તમે મારા છો, હું તમારો છું. આપણે પરિવારના બન્યા, સંપત્તિના બન્યા, મકાનના બન્યા, પણ મહાપુરુષોના પરમાત્માના ક્યારે બનીશું? જો સ્વયં પરમાત્માના આપણે બની જઈએ ને તો પરમાત્મા ગુરુ મહારાજની સંદેહ એવા ભક્તોની, એના શિષ્યની રક્ષા કરતા હોય. ચાહે લાખો કોષ દૂર કેમ ન હોય, એની રક્ષા કરતા હોય. પરંતુ સજ્જનો, સતગુરુ તો નિશ્ચિત સંસારમાં એની જરૂર તો પડે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારી પાસે કોઈ પણ શાસ્ત્ર તમે લઈને આવો, એમાં દરેક શાસ્ત્રોની અંદર સતગુરુ વિશે ખૂબ ચર્ચા કરી અને સતગુરુ તારણહાર ત્યાં સુધી એમણે શાસ્ત્રોએ કીધું છે. તો પછી તમારો પ્રશ્ન બહુ સુંદર છે, પરંતુ હવે પ્રશ્નને સમજવા કોશિશ કરશો તો તમે કંઈક પામી શકશો. હવે એને હું સમજાવું છું કે ભાઈ મને બતાવો કે વાસ્તવમાં નારદજી ત્રણેય લોકમાં વિચરણ કરનાર, અનેક લોકની અંદર વિચરણ કરતા કરતા પ્રભુની પાસે પહોંચનાર, જ્યારે પોતે વિષ્ણુપુરીમાં પહોંચ્યા ત્યારે નારદજીને પણ વિષ્ણુપુરીમાં પ્રવેશ કરવા દીધો નથી. પહેલો પ્રશ્ન નારદજીની સમક્ષ રાખ્યો, નારદજી તમે સતગુરુ બનાવ્યા છે? તો કે ના, યુ કેન ગો નીચે. નારદજી વિચાર કરે, હું રોજ તો પ્રભુને મળું છું અને આજે આ પ્રશ્ન. તુરંત પહેરેદારે, વિષ્ણુના પહેરેદારે નારદજીને મૃત્યુલોકમાં જવા માટે, મહારાજજી તમે આવતા નહીં નારદજી અહીંયા, કારણ તમે નુગરા છો. એ વાત નારદજીને સમજાય પણ અમારી વાત આજે શ્રોતાઓને સમજાય નહીં. અને શું કહે છે ખબર છે?
આ મહાત્માનું દિમાગ ખરાબ થઈ ગયું, અમને નુગરા કીધા. તમે છો કે નથી મને ખબર નથી. તમે નુગરા નથી તો પરમાત્માની તમારા પર કૃપા દયા છે, અને છે તો આપણે સુગરા બનો, સદગુરુની તલાશ કરો. કેટલો સીધો માર્ગ છે. એમાં શું તમારે દામ લાગશે? કોઈ દામ નહીં, કોઈ પૈસાનો ખર્ચ નહીં, કોઈ નહીં. બસ તમારે માથું મસ્તક ઝુકાવીને નમવાનું છે, સમર્પણ ભાવ પ્રગટ કરવાનો છે. એમાં કોઈ ચીજ છે નહીં. સમર્પણ ભાવ પ્રગટ કરો, મહાપુરુષો તમારી પર કૃપા કરી દેશે. નારદજીને મૃત્યુ લોકમાં પાછા જવું પડ્યું, અને જેને આપણે ગર્ભ યોગેશ્વર કહીએ, સુખદેવ મુનિ એને ચોરીથી જ્ઞાન લીધું હતું. એ સુખ બાને પોપટનું બચ્ચું બન્યા, પરંતુ વેદવ્યાસ મહારાજના ધર્મપત્નીના મુખમાં પ્રવેશ કર્યા બાદ એ પોતે 12 વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા, બહાર નહોતા આવતા. કારણ કે જ્ઞાન તો અંદર હતું. સ્મૃતિઓ મનુષ્ય કદાપી ભૂલી શકતો નથી. ચાહે કોઈ પણ યોનિમાં હોય, સ્મૃતિ એને યાદ રહેતી હોય છે. અને સ્મૃતિઓ જ્ઞાન યાદ રહેવાને કારણે એ બહાર પોતે આવતા નહોતા. એટલે માં ખૂબ એને પીડા થતી હતી. એટલે વેદ વ્યાસ મહારાજને કીધું કે આ કોણ છે? આ 12 વર્ષ સુધી બાળક ઉદરમાંથી બહાર ના આવે. તો વેદવ્યાસ મહારાજે ધ્યાન અવસ્થામાં જોયું, બાળક સાથે વાત કરી, કે છે કે બેટા બહાર આવો, કે પિતાજી બહાર નહીં આવું. કેમ? એટલા માટે કે ભગવાનની માયા અતિ પ્રબળ છે, અતિ પ્રબળ માયા. એ માયાને કારણે મારે બહાર આવવું નથી. અહીંયા હું તો ભગવાનનું ભજન કરું છું, ધ્યાન કરું છું. બોલો કેવી વાત બતાવી સુખદેવ મુનિએ, કે બેટા બહાર તો આવવું જ પડશે. કે પિતાશ્રી એક શરત પર બહાર આવું. કે શું? તમે જો દ્વારકામાંથી કૃષ્ણ ભગવાનને બોલાવો ને ભગવાન સાક્ષી રહે તો બહાર આવું. કારણ કે તમને પુત્ર મોહ થશે. પુત્ર મોહને કારણે તમે મને, હું જે કર્મ અહીંયા કરું છું, જે પ્રભુનું ધ્યાન કરું છું, પ્રભુનું ભજન કરું છું, એ તમે મને બહાર કરવા દેશો નહીં, અને માયાના ચક્કરમાં મને ફસાઈ દેશો. એટલે કૃષ્ણ ભગવાનને સાક્ષી બનાવો. પ્રભુને બોલાવ્યા, તત્કાલ સાક્ષી બનાવ્યા પ્રભુને. પ્રભુ સાથે ખૂબ ચર્ચા કરી. પ્રભુ અતિ પ્રસન્ન થયા. પ્રભુ કે વેદવ્યાસ મહારાજ, આ તો સુખ જેવું સુંદર પોપટ જેવું બોલે છે, એનું સુખદેવ નામ રાખો. જો એનું સુખદેવ નામ રાખ્યું. ગર્ભ યોગેશ્વર સુખદેવ બહાર આવ્યા. ઘણી બધી લાંબી ચર્ચા છે, આપણે એમાં જવું નથી. મારે તમને કંઈક બીજું આપવું છે. હવે એ ઘણી બધી ચર્ચા થઈ પછી પ્રભુ તો ગયા, પરંતુ ગર્ભ યોગેશ્વર સુખદેવ મુનિ એ સર્વસ્વ જ્ઞાન ભૂલી ગયા. જે માનવ ઉદરમાં હતું એ ભૂલ્યા. જે વસ્તુ આજે માનવ ઉત્થાન સેવા સેમીના સંસ્થાપક સદગુરુ દેવશ્રી સતપાલજી મહારાજ બતાવે છે, પૂરણ 4 પદાર્થ, એ પદાર્થ તમારા ઘટની અંદર છે. ચાહે હિન્દુ હો, ચાહે મુસલમાન હો, ચાહે શીખ હો, ચાહે ઈસાઈ હો, ચાહે જૈની હો, ચાહે બૌદ્ધિસ્ટ હો, ચાહે પારસી હો, કોઈ પણ વ્યક્તિ હોય એના અંતર્જગતમાં પૂરણ 4 પદાર્થ વિદ્યમાન છે ને છે. અમારી પાસે આનું સોલિડ પ્રમાણ છે. પણ એ યોગેશ્વર ગર્ભ યોગેશ્વર સુખદેવ મુનિ સર્વોચ્ચ જ્ઞાનને ભૂલ્યા. એ વિષ્ણુપુરીમાં પહોંચ્યા પોતે પ્રભુના દર્શન કરવા માટે. પહેરેદારે રોક્યા, કોણ, શું નામ તમારું? સુખદેવ મુનિ. સુખદેવજી ગુરુ બનાવ્યા? તો કે ના, તમે ગો, તમે નીચે ઉતરો જાઓ, અહીંયા તમારું કોઈ સ્થાન નથી. ગર્ભ યોગેશ્વર સુખદેવ મુનિ, જેના પિતા વેદવ્યાસજી મહારાજ, જે મહાભારતની રચના કરનાર, એના પુત્રને વિષ્ણુપુરીમાં પ્રવેશ કરવા દીધો નથી. તો હું ને તમે તો શું? થોડું વિચાર કરો, મનન કરો કે સંતોની આ શબ્દો છે એ કેટલા મહાન કિંમતી છે. થોડું મનન વિચાર કરો. અને જો એ જ ગર્ભ યોગેશ્વર સુખદેવ મુનિ વિષ્ણુપુરીમાંથી પાછા આવ્યા, પિતાજીની સામે પ્રશ્ન રાખ્યો. પિતાજી, વિષ્ણુપુરીમાં પહોંચ્યો, મને પાર્ષદોએ મને પાછો કાઢ્યો કે બેટા, તમે ગુરુ નથી બનાવ્યા, સતગુરુ બનાવો. અને એ જ વેદવ્યાસ મહારાજે વિચાર કર્યો કે ચલો એને મારા પુત્રને રાજા જનક પાસે મોકલું. એ જ રાજા જનક પાસે એમને મોકલ્યા, અને રાજા જનકે સુખદેવ મુનિને આત્માનું જ્ઞાન આપ્યું. આ બીજું ઉદાહરણ.
ત્રીજું ઉદાહરણ તમને આપવા માટે માગું છું કે જો પ્રભુ શ્રી રામ, પ્રભુ શ્રી કૃષ્ણ માનવ શરીરમાં સંસારમાં આવ્યા, એમણે પણ સતગુરુની જરૂર પડી. આવું શાસ્ત્ર લખે છે. સંત કબીર તો ત્યાં સુધી કહે છે, રામ કૃષ્ણ સે કો બડો तिन्हीं तो गुरु किण, तीन लोक के वो धनी गुरु आगे आधीन. तीन लोकना ધની એને પણ સદગુરુ બનાવ્યા. ને તમે મને પ્રશ્ન કરો કે અમારે સદગુરુ બનાવવાની શું જરૂર? એટલે હજુ પણ સંતોની વાતની કંઈ સમજણ પડતી નથી, એટલે આવા પ્રશ્નો થાય છે. આ પ્રશ્નોને લઈને આપણે સત્યથી, ધર્મથી, ઈશ્વરથી વંચિત રહી જઈએ છીએ. ત્રણ લોકોના ધણી હોવા છતાં પણ એને વશિષ્ઠ મહારાજ પાસે પ્રભુ રામને જવું પડ્યું અને ભગવાન કૃષ્ણને સાંદીપની ઋષિના આશ્રમમાં જવું પડ્યું અને સતગુરુ બનાવવા પડ્યા. એ જ પ્રભુ રામને સર્વોચ્ચ અમૃતનું જ્ઞાન વશિષ્ઠ મહારાજે આપ્યું. જરા તમે રામાયણ ખોલો. રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસ મહારાજે સુંદર વર્ણન કર્યું કે પ્રભુ રામ અને લક્ષ્મણજી જ્યારે રાક્ષસોને મારવા માટે પહોંચ્યા તો રાક્ષસોને એવું વરદાન હતું કે એક લોહીના બુંદમાંથી હજારો રાક્ષસ પેદા થતા હતા. એટલે સ્વયં ભગવાન અનેક રાક્ષસોનો વધ કરે તો અસંખ્ય રાક્ષસો પેદા થતા હતા. એટલે વશિષ્ઠ મહારાજ પાસે આવી પ્રણામ કરી, વિશ્વામિત્ર પાસે આવી પ્રણામ કરી કહ્યું કે મહારાજ, અનેક રાક્ષસો એનો વધ કર્યા બાદ હજારો રાક્ષસ એક લોહીના બુંદમાંથી પ્રગટ થાય છે અને અમને ભૂખ અને તરસ લાગે છે. ભૂખ અને તરસ લાગવાને કારણે જ્યારે અમે તમારા આશ્રમમાં ભોજન કરવા માટે અને પાણી પીવા માટે આવીએ છીએ તો હજારો લાખો રાક્ષસ ઉત્પન્ન થઈ જાય છે. અમને એવું કોઈ સાધન બતાવો કે જેથી ભૂખ પણ ન લાગે અને તરસ પણ ન લાગે. આવું રામાયણમાં ચર્ચા કરેલી છે. હવે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ એને ચોપાઈ સ્વરૂપમાં બતાવે છે. જાસુ લગી ક્ષુધા પીપાસા, જાસુ લગી ક્ષુધા પીપાસા, અતુલિત બલ તન તેજ પ્રકાશા, અતુલિત બલ તન તેજ પ્રકાશા. આ ચોપાઈ તમારી કિતાબમાં લખી લેજો. તમે જેને માનતા હોય એને પૂછજો, એનો અર્થ પૂછજો કે જાસુ લગી ન ક્ષુધા પીપાસા, અતુલિત બલ તન તેજ પ્રકાશા. એ ઋષિએ એવું જ્ઞાન આપ્યું કે હે પ્રભુ રામ, ક્ષુધા માને ભૂખ, પીપાસા માને તરસ, તમને ભૂખ પણ નહીં લાગે અને તરસ પણ નહીં લાગે એવું તમને સાધન બતાવું છું. અને એ સાધન જાણ્યા બાદ અતુલિત બલ તન તેજ પ્રકાશા, તમારામાં અતુલિત બલ પ્રગટ થશે, અતુલિત પ્રકાશ પ્રગટ થશે. આવું હું તમને સાધન બતાવું છું. પૂછો કોઈને શું સાધન પ્રભુ રામને બતાવ્યું. આ હવે મારો પ્રશ્ન તમારી સમક્ષ છે. શ્રોતાઓને હું બતાવું છું, મારો પ્રશ્ન તમારી સમક્ષ છે કે તમે આ પ્રશ્ન પૂછજો. આ ચોપાઈ તમે લખી લો અને બતાવો આનો અર્થ શું થાય. ને કોઈ ન બતાવે તો છેલ્લા અમારી પાસે આવજો, આપણે થોડી ચર્ચા કરીશું. શાયદ જો અમને કદાચ ના આવડતું હોય તો તમે અમને બતાવજો અને તમને ના આવડતું અમે તમને બતાવીશું. એમાં ફરક શું પડે? રામ ટેકી લગી તો લગી, નહીં તો ફગી. શું ફરક પડે? પાછા જે હતા એ વાત આપણે છે જ. હું મારી જગ્યાએ, તમે તમારી જગ્યાએ, કોઈ ફરક નહીં.
પરંતુ પ્રશ્ન જરૂર પૂછજો આ બાબતમાં. હવે વિચાર કરો, એ 3 લોકોના ધની પ્રભુ રામ અને કૃષ્ણને સતગુરુ બનાવવા પડ્યા, તો આ શાસ્ત્રોનું આટલું સચોટ પ્રમાણ છતાંય આજે મારા દિમાગમાં વાત બેસતી કેમ નથી? શું કારણ? કાંઈ કારણ છે. કારણ એના વિચારો, એનું જીવન કેવલ માયામય બન્યું છે. એની રહેણી કરણી માયામય, કર્મ માયામય. આ માયાના આવરણને કારણને લઈને આ જીવ સ્વયં પોતે આવી સત્ય વાતને, સત્યાર્થને એ સમજી શકતો નથી ને સત્યને અસત્યના કપડાં પહેરાવે છે. આ માયાનો પ્રભાવ છે. એટલે જ્યારે માયાની વાત આવી ત્યારે મને એક સુંદર વાત યાદ આવી. માતા લક્ષ્મીજીને પ્રભુ પોતે શેષ શૈયા પર સૂતા હતા અને માતા લક્ષ્મીજી ચરણ દબાવી રહ્યા હતા. એ ચરણ દબાવતા દબાવતા લક્ષ્મીજીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, 7 લોક તમે એના ધણી છો, સારી પૃથ્વીના તમે ધણી છો, હું તમારી ધર્મ પત્ની છું, તમે મારા પતિ છો, પરંતુ પ્રભુ મારી સકલ માયા એટલી પ્રબળ છે કે કોઈ પણ વ્યક્તિને આ માયા પોતાનો બનાવી દે છે. તો પ્રભુ હસવા લાગ્યા. તો પ્રભુ કહે, લક્ષ્મીજી, એક વાત તમારી નિશ્ચિત કે પ્રબળ માયાના આવરણને લઈને આ જીવ પોતે એ માયામાં ફસાય અને મને ભૂલે છે જરૂર, પણ મારો ભક્ત મને ભૂલતો નથી. એ વાત તો પાકી. જે મારું સુમરન કરે, જે મારું ધ્યાન કરે, મારું ભજન કરે, એ ભક્ત કદાપી મને ભૂલી શકતો નથી. તો પ્રભુ હો જાય કસોટી, ચલીએ. ને માતા લક્ષ્મીજી બ્રાહ્મણીનું રૂપ લઈ, ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ મૃત્યુલોકમાં આવ્યા. મૃત્યુલોકમાં આવ્યા એટલે પ્રભુ મંદિરના ખૂણામાં જઈને બેઠા. એક શેઠજી આવ્યા, ધનવાન શેઠ, ખૂબ પૈસો એની પાસે. જોયું બિચારો કોઈ બ્રાહ્મણ છે, ગરીબ છે, ચલો થોડું પૂર્ણ દાન કરી લઈએ. જઈને એ શેઠે પ્રશ્ન કર્યો કે ભૂદેવ, ભોજન કર્યું ને હું 2 દિવસથી ભૂખ્યો છું, ચલો તમે મારા ઘરે ચાલો, હું તમારી સેવા કરીશ, તમારી ઈચ્છા પડે ત્યાં સુધી રહેજો, ખાજો પીજો અને પ્રભુનું ભજન કરજો. પ્રભુ કે ચાલો. શેઠજી શું વિચાર કરે છે કે પ્રભુએ આટલી બધી ધન સંપત્તિ આપી છે, ચલો બ્રાહ્મણની સેવા કરીશું, થોડું તો પુણ્ય મળશે. પુણ્યના આધારે, પુણ્યની વિચારધારાઓ લઈને આ બ્રાહ્મણ દેવતાને પોતાના ઘરે લઈ આવ્યા. ભગવાન તો રોજ ભોજન કરે છે, એક સામે રૂમ આપી દીધી, તમે અહીંયા બ્રાહ્મણ દેવતા રહો, ને ભોજન પહોંચી જાય છે, બ્રાહ્મણ દેવતા ભોજન કરે છે. થોડા દિવસ પછી એ જ જગ્યાએ લક્ષ્મીજી આવ્યા, બ્રાહ્મણીનું રૂપ લઈને બેઠા. શેઠજીએ જોયું, એ જ જગ્યા, આ બિચારી બ્રાહ્મણી, એને જેને આ જ પ્રશ્ન કર્યો, શું તમે ભોજન કર્યું? કે ના શેઠ, હું તો 4 દિવસની ભૂખી છું, ચાલો તમે મારા ઘરે ચાલો. બ્રાહ્મણ તો છે, બિચારી બ્રાહ્મણી કાંઈક ને કાંઈક ભજન કરશે, ધ્યાન કરશે, થોડું પુણ્ય તો મને મળશે, ચાલો મારું ઘર તો પવિત્ર થશે. અમે અત્યારે નીચે આવ્યા, અમારા ભક્તના ઘરે રોકવાના. એક ભાઈ કે સ્વામીજી ચાલો અમારા ઘરે. તો બોલો, એ વ્યક્તિની ભાવ નથી, મને ઘરે પહોંચ્યા. અમે બીમારી તો મોટી યાદ છે, સંતોના પગલાં પડી જાય ને કંઈક ધન સંપત્તિ વધી જાય, કોઠાર ભરાઈ જાય, આવું કાંઈક સંતો કે ચમત્કાર કરે તો આપણને મજા આવે. પણ ચમત્કારની અંદર ફસાશો નહીં. સત્યને જાણવા પ્રયત્ન કરો, કર્મને કરો. કિસ્મત તમારામાં પ્રારંભ તમારા માટે તૈયાર છે, કર્મ કરો. અમારી આ ભાવના છે કે હર વ્યક્તિ કર્મ કરી અને પોતે કર્મિષ્ઠ બની અને પોતે પરમાત્માને પામે. હવે એ શેઠાની, એ બ્રાહ્મણીને જ્યારે શેઠ પીરસવા, તો બ્રાહ્મણી કહે છે કે શેઠ, હું તમારા વાસણમાં ભોજન કરતી નથી. હું કેમ કે હું તો મારી પાસે મારા વાસણો છે, એમાં જ હું ભોજન કરું છું. બ્રાહ્મણીએ તો પોતાના ઠેલામાંથી સોનાનો વાટકો, સોનાની ચમચી, સોનાની થાળી, સોનાનો ગ્લાસ કાઢ્યો અને મૂકી દીધો. શેઠ તો પીરસી ભોજન કર્યું,
શેઠ કે આ સોનું કે હું એકવાર એક જ વાસણમાં ભોજન જમું છું, પછી બીજા દિવસે ભોજન જમતી નથી, તમે એને નાખી દો કે ગમે તે કરો. શેઠ તો અતિશય ખુશ થઈ ગયા કે આ બહુ સરસ. ફટાફટ વાસણ ઉઠાવ્યા, સાફ કરીને ભરાઈમાં મૂકી દીધા. સાંજે પાછી જમવાનું આપ્યું, એ સોનાની થાળી, સોનાનો વાટકો. આવું અઠવાડિયું ચાલ્યું. એટલે કેટલી થાળી? 16 થાળી, 16 વાટકી, 16 ચમચી અને 16 ગ્લાસ સોનાના. 9મા દિવસે બ્રાહ્મણી કે શેઠ, સામે પેલો કોણ છે કે બ્રાહ્મણ છે, એને બહાર કાઢો, કાં તો હું રહીશ કાં તો એ રહેશે. કે કેમ? કે એ છે ને વારંવાર મને જોયા કરે છે કે હું સોનાની થાળીમાં ભોજન કરું છું ને, એને સોનું જોઈ લીધું એટલે એને કાંઈક લાગ્યું છે કે આ છે શું, એટલે એને અહીંથી રવાના કરો, નહીં તો હું નીકળી જઈશ. કે બ્રાહ્મણની પાસે શેઠ, બ્રાહ્મણ દેવતા હવે બિસ્તરા પોટલા બાંધો, તમારો સમય પૂરો થયો. હવે કે કાં? કે હવે બસ, હવે તમારે અહીંયાથી નીકળવાનું છે અને તમારે અહીંયાથી જવાનું છે. પ્રભુ કે જેવી તમારી મરજી શેઠજી. બ્રાહ્મણ દેવતા તો નીકળી ગયા, જ્યાં જવું હતું ત્યાં પોતે પહોંચી ગયા. હવે 10મા દિવસે એવો ચમત્કાર થયો ને, તે બ્રાહ્મણી ઓટોમેટિક ગાયબ થઈ ગઈ. અને એ બ્રાહ્મણી ક્યાં પહોંચી? બ્રાહ્મણીનું સ્વરૂપ લઈને એક વ્યક્તિના ભક્તના ઘરે પહોંચી. એ ભક્ત શું કામ કરતા હતા? કપડાં સીવવાનું કામ કરતા હતા. ભગવાનના ભક્ત હતા, કપડાં સીવવાનું કામ કરતા હતા. એટલે એ બ્રાહ્મણીએ કહ્યું કે ભાઈ, તમે કપડાં સીવવાનું કામ કરો છો, મારા 5 જોડી કપડાં સીવવાના છે, ગમે એટલા તમે પૈસા લઈ લો, ચાંદી લો, સોનું લો, પણ મારા કપડાં તમે મને સીવી આપો. હવે વિચાર કરો સજ્જનો, એ ભાઈ તો પોતે કપડાં બનાવવામાં મશગુલ છે. આંખ ઊંચી કરીને જોયું તો કહ્યું કે ક્ષમા કરજો, તમારા કપડાં મારાથી સિવાય નહીં, હું તમારા કપડાં સીવી શકું નહીં. કે કેમ? હું તમને સોનું આપું, ચાંદી આપું, પૈસા આપું, તમે ગમે તે આપો, મારી પાસે ટાઈમ નથી. બ્રાહ્મણી તો રવાના થઈ ગયા. હવે એના જે 4-5 શિષ્યો બેઠા હતા ને, એ કોણ હતા ખબર છે? એ સ્વયં પોતે સંત કબીર હતા. સંત કબીરના ઘરે બ્રાહ્મણી પહોંચેલા. અને સંત કબીર એના શિષ્યો સાથે બેઠા હતા. શિષ્યો કહે, ગુરુ મહારાજજી, આટલી મોટી ભૂલ, તમને સોનું, ચાંદી, સંપત્તિ આટલું બધું આપવા તૈયાર છતાં તમે કપડાં સીવવાની ના પાડી દીધી. તો કબીર હસતા હસતા કહે, ખબર છે કોણ છે? તો કે ના, એ માયા છે, માયા. એ ભગવાનનું ભજન છોડાવે, પ્રભુનું ધ્યાન છોડાવે, એના કપડાં સીવવું તો મારે આખી જિંદગી એના કપડાં સીવવા પડે. એટલે એને તો દરવાજો બતાવાય જ નહીં, ઘરનો ઉમરો ન બતાવાય, દરવાજો ન બતાવાય, એને બહારથી જ રવાના કરી દેવાય. ગઈ એ ગઈ, કે એને છેડાય નહીં, એને બોલાવાય નહીં, એને કાંઈ કરાય નહીં. ભગવાન તો એના પહેલાં પોતાના શિષ્ય પર જઈને બેઠા, સૂતા હતા. લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજીને ભગવાન કે, લક્ષ્મીજી ક્યાં ગયા હતા તમે? કે હું તો જ્યાં જવાની હતી ત્યાં ગઈ, મને બધી ખબર છે. તમે કહેતા હતા ને કે માયા ભક્તને પણ ન છોડે. તો કે હા, જો તમે મારા કબીરના ઘરે પહોંચ્યા ને, જે કબીર મારું ભજન કરે, જે કબીર મારું ધ્યાન કરે, સર્વસ્વ મને અર્પણ કરે, એવા કબીરના ઘરે તમે પહોંચ્યા. તમે કપડાની લાલચ આપી, સોનાની લાલચ આપી, ચાંદની લાલચ આપી, સંપત્તિની લાલચ આપી, છતાંય મારો ભક્ત મોહિત થયો. તો કે ના, અરે તમારા ભક્તએ તો મને 15 દિવસ ભોજન કરાવ્યું, 15 દિવસ રાખ્યો, મારા કબીરે તો તમને એક ગ્લાસ પાણી પણ નથી પાયું અને બહારથી જ રવાના કર્યા, નીકળો અહીંયાથી, નીકળો. આ મારો ભક્ત, આ મારો ભક્ત. એ ભક્ત મારું ભજન કરતો હોય, ધ્યાન કરતો હોય ને, એના ઘરની રખેવાળી મારે કરવી પડે લક્ષ્મીજી. એટલે તમે ગમે એટલા યત્ન પ્રયત્ન કરશો ને, માયા સ્વરૂપે મારા ભક્તનું તમે કાંઈ બગાડી શકવાના નથી. પરંતુ એ ભક્ત જે ધ્યાન કરે, જે ભજન કરે, જે ગુરુમુખી હોય, એવા ભક્તના ઘરે હું હંમેશા નિવાસ કરું છું. હવે વિચાર કરો સજ્જનો, આવા મહાપુરુષો, આવા સતગુરુ પરમાત્માને ઓળખવાનું જ્ઞાન આપે અને આપણે પ્રશ્ન કરીએ કે સતગુરુની શું જરૂર? આ કેટલી મોટી ભૂલ છે. ભૂલ નહીં, ભયંકર ભૂલ.
અને જો અંગદ દેવ, ભક્ત અંગદ દેવના ગુરુ નાનક દેવજી હતા, એને પણ સતગુરુ બનાવવા પડ્યા. અને એ જ સ્વામી અમરદાસ, ભક્ત અમરદાસના ગુરુ અંગદ દેવ હતા. અંગદ દેવે અમરદાસને જ્ઞાન આપ્યું. અને શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ, એના ગુરુ અમરદાસ હતા, એને જ્ઞાન આપ્યું. જેના ઇતિહાસો બન્યા, આવા મહાન ઇતિહાસો બન્યા, એને સતગુરુ પાસે જવું પડ્યું. સતગુરુ પાસેથી જ્ઞાન લીધું. અંગદ દેવે નાનક બાબા પાસેથી જ્ઞાન લીધું, અને અમરદાસે અંગદેવ પાસેથી જ્ઞાન લીધું, અને એ જ સ્વામી રામદાસે અમરદાસ પાસેથી જ્ઞાન લીધું. અને મૌલાના રૂમ એટલે કહ્યું ને, જો બાત દબા સે હો ન સકે, બાત દુબા સે હોતી હૈ, કામિલ મુર્શિદ મિલતે તો બાત ખુદા સે હોતી હૈ. તમે કુરાનમાં વાંચો, કુરાનના ઇતિહાસોને વાંચો, મુસ્લિમ સંપ્રદાયના ઇતિહાસોને વાંચો, એમાં પણ એ જ બતાવ્યું છે કે કામિલ મુર્શિદ કે બિના અલ્લાહ તાલા કી બંદગી અલ્લાહ તાલા કભી મંજૂર નહીં કરતા હૈ. અહીંયા પણ કામિલ મુર્શિદની જરૂર પડે. તો વિચાર કરો સજ્જનો, આવું જ્ઞાન આપનાર સતગુરુ, અને એના માટે આવો મોટો પ્રશ્ન આપણા જીવનમાં રાખીએ તો તમે એક અંધારામાં છો, અજવાળામાં તમે પ્રકાશ તરફ છે જ નહીં. એટલે તલાશ કરો, શોધો એવા મહાપુરુષ કોણ છે, અને જીવનમાં સતગુરુ બનાવવા જરૂરી છે. પરંતુ આજ માણસની દશા કેવી છે ખબર છે? એ સ્વયં નૂર અને પ્રકાશના મહાન દાતા છે. એ મહાપુરુષો એવી શક્તિ છે કે જીવને ભવસાગર પાર લઈ જાય છે, અને પોતે એવા અથાગ સમુદ્ર છે કે જેની અંદરથી અનેક વસ્તુ તમે પ્રાપ્ત કરી શકો. એવા એ અથાગ સાગરના મહાસાગર ગુરુ મહારાજજી હોય છે. અને એની અંદર એવી અગાધ શક્તિઓ છુપાયેલી છે કે ભક્તના જીવનને, એની અંદર એના જીવનના જે આગળના જન્મના કર્મો અને આ જન્મના જે કર્મો છે જ્ઞાન આપી એ સાધના ભજન કરે તો એના કર્મોને ક્ષીણ કરવાનું એક સાધન બતાવતા હોય છે. અને દુઃખોને એ કમ કરે છે, નાશ નહીં કરે. નાશ તો તમારે ભજનથી કરવાના છે. તમને એક શક્તિ પ્રદાન કરે છે. કેવી રીતે? સૂલી કી સજા સુઈ મેં ટલ જાતી હૈ. જો સૂળીની સજા હોય એ આપણી સોયમાં ટળી જતી હોય છે. આવું એ જ્ઞાન આપતા હોય છે. અને આવા મહાપુરુષોના માટે આપણે આવા બિલકુલ એવા વિચારો રાખીએ, એની શું જરૂર? એટલે આવા વિચારોથી મુક્ત થઈ જાઓ. કારણ કે આપણને શું શીખવાડે? સંસાર શું છે ખબર છે? સંસાર એક મહા દુઃખનો સાગર છે. એટલો મહાન દુઃખનો સાગર છે કે માં અસંખ્ય જીવો સાલોથી, વર્ષોથી, જન્મોથી આ જીવ ભટકતો 84 લાખ યોની પૂરી કરી પાછું એને માનવ શરીર મળતું હોય છે. ને આવા માનવ શરીરમાં જો મહાપુરુષો સતગુરુ મળી જાય તો પાછી એને 84 સમાપ્ત થઈ જાય છે, પાછું એને માનવ શરીર મળતું હોય છે. પરંતુ જો ગંગા સતી પાનબાઈ શું કહે? ચંદ્રમાં પીવું ને સૂર્યમાં ખાવું પાનબાઈ, એવી રીતે રહેવું નિર્માણ. હવે તમારા સૂર્ય અને ચંદ્રની વાત, મોટી જ્ઞાનની વાત બતાવ્યા મહાસતી પાનબાઈ, મહાપુરુષો સતગુરુ મહારાજ. એના વિશે વિચાર મનન તો કરો. શાસ્ત્ર એવું કહે છે કે સૂર્યમાં ખાવ ને ચંદ્રમાં પીવો. એનો અર્થ શું થાય? કે જ્યારે ચંદ્ર ઉગેલે રાત્રે પાણી પીવાનું, સૂર્ય ઉગે એટલે ખાવાનું? અરે બહુ ગૂઢ વાણી, અટપટી વાણી છે. એને સમજવા માટે તમારે સંતોની સંગમાં તો આવવું જ પડશે. જ્યારે તમે સંતોના સંગમાં આવો ત્યારે ગૂઢ વાણીને લોકો, જ્ઞાનભરી વાતને લોકો સમજાવે. એટલે સજ્જનો, આ મહાન શક્તિઓ જીવને ભવસાગર પાર લઈ જવા માટે આવતી હોય છે. અને મહાદુઃખોના સાગરમાંથી બહાર કાઢવા માટે મહાપુરુષો આવતા હોય છે. અને મહાદુઃખના સાગરના પેલે પાર એક સૂક્ષ્મ સંસાર છે. એ અતિ સૂક્ષ્મ સંસાર છે. અને અતિ સૂક્ષ્મ સંસારમાં શું છે? નૂર હી નૂર હૈ, પ્રકાશ પ્રકાશ છે, જ્ઞાનથી ભરપૂર, પ્રકાશથી ભરપૂર, નાદથી ભરપૂર, અમૃતથી ભરપૂર છે. અને એના માલિક સતગુરુ મહારાજ છે. અને એ જ માલિક આપણને એ સર્વસ્વનું જ્ઞાન કરાવતા હોય છે. આપણને પરમાત્માની ઓળખની વાણી શીખવાડતા હોય છે. પરમાત્માને ઓળખવાની વાણી શીખવાડતા હોય છે. કેવી રીતે? જેવી રીતે એક પોપટ હોય. પોપટ મનુષ્યની ભાષા બોલે છે.
વાત સાચી ને ભાઈ? મનુષ્યની ભાષા પોપટ બોલે છે. જેવું તમે બોલો રામ તો કે રામ, કૃષ્ણ તો કે કૃષ્ણ બોલે છે. શીખે છે કેવી રીતે એ જોવાનું છે. પોપટને કેવી રીતે શીખવાડવામાં આવે છે ખબર છે? ના. પોપટને સામે મૂકવામાં આવે છે, એની સામે મોટો અરીસો મૂકવામાં આવે છે. અરીસો. પોપટ પોતે પોતાનું રૂપ અરીસામાં જુએ છે અને અરીસાની પાછળ માણસ છુપાઈ જાય છે કે જેથી પોપટ માણસને જોઈ શકે નહીં. પછી માણસ પાછળથી બોલે છે રામ, તો પોપટ શું બોલે કે મારો મિત્ર, મારો સાથીદાર મને રામ બોલવાનું કહે છે, એટલે પેલો પોપટ રામ બોલે છે. માણસ પાછળ કૃષ્ણ આમ રામ કૃષ્ણ કરતા 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 એ પાછળ બેઠેલો માણસ એ પોપટને માણસની ભાષા શીખવાડી દે છે અને પછી એ પોપટ મનુષ્યની ભાષા બોલવા લાગે છે. બસ આવું કાર્ય ગુરુ મહારાજજી કરે છે. આપણને પરમાત્માને ઓળખવાની વાણી શીખવાડે છે, આપણી પાસે રહીને, આપણી સાથે રહીને. પરંતુ એને ઓળખવાની જરૂર છે. એને ઓળખવાની જરૂર છે. જો એને આપણે ઓળખી લઈએ, એની સમીપમાં જઈએ, નતમસ્તક થઈ એને પ્રણામ કરીએ, તો શાસ્ત્ર એવું કહે છે એ તો એટલા મહાન કૃપાળુ, મહાન દયાળુ છે કે ના પૂછો. સર્વ રોગોથી તમને મુક્ત કરી દે. સર્વ રોગોથી, મૃત્યુ અને જન્મના રોગથી, જન્મ અને મરણના રોગથી, અસંખ્ય વિચારધારાઓના રોગથી મહાપુરુષો આપણે મુક્ત કરી દે છે. એટલે શાસ્ત્રોએ એને કેટલી ઊંચી ઉપમા આપી છે. શાસ્ત્ર એવું કહે છે, જો જો દેખું ત્યો ત્યો રોગી, જો જો દેખું ત્યો ત્યો રોગી, રોગ રહિત મેરે સતગુરુ જોગી, રોગ રહિત મેરે સતગુરુ જોગી, જો જો દેખું दीपक रोग पतंगा लगो है, मीन को रोग जल को लगो है, ऐसे सतगुरु है मोनि दोगी, रोग रहित मेरे सतगुरु जोगी, जो जो देखूं. આખો સંસાર સજ્જનો રોગથી ભરપૂર, રોગ મુક્ત સતગુરુ મહારાજ કરે. એમાં કેટલી અગાધ શક્તિ જુઓ તો ખરા. જન્મ અને મરણના મૃત્યુથી પણ આપણે મુક્ત કરી દે. અરે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાનું આપણને સાધન બતાવી દે આવા મહાપુરુષો. અને એના માટે પ્રશ્ન પાછી એ જ વાત, મારે સતગુરુ બનાવવાની શું જરૂર? એ તો હું પ્રશ્ન કર્યા જ કરીશ અંત સમય સુધી તમારી સમક્ષ. મારા ધ્યાનથી વાત સાંભળો છો ને બધા? વિચાર કરો સજ્જનો. એના માટે પણ આ જે નિરોગી, એને કોઈ રોગ નહીં અને આપણે રોગ રહિત બનાવી દે એવા મહાપુરુષ. અને મૃત્યુથી પરે, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાનું સાધન બતાવે એવા સતગુરુ માટે જીવનના પ્રશ્ન કદાપી ન હોય. એ ભૂલ તમે કદાપી ન કરો. કારણ કે જ્યારે સંત સુખરાતની સમક્ષ મૃત્યુ માટે વાત આવી, તો એને જેલની અંદર એની સામે ઝેરનો કટોરો મૂક્યો. ઝેરનો કટોરો આપનાર જેલર એ પોતે કહે છે કે સુકરાત, હવે પલભરમાં તમારું મૃત્યુ છે. આ ઝેરનો કટોરો તમારી સમક્ષ છે. સજ્જનો, જેલર પોતે આંખોમાંથી આંસુ પાડે છે, એ રૂવે છે. સુકરાત હસતા હસતા કહે છે,
રે જેલર, તું શા માટે રડે છે? જેલર કે છે, હે સંત સુકરાત, આજે હું કેટલાય સમયથી તમારી અમર વાણીનો લાભ ઉઠાવું છું. તમે મને કેટલી માર્મિક વાત બતાવો છો, સંસાર વિશે, પરમાત્મા વિશે, ખુદા વિશે, પ્રભુ વિશે, રામ વિશે. અને આવી વાત તમે સુંદર બતાવો છો, છતાં પણ આવા સચોટ અને સત્ય વ્યક્તિને ઝેરનો કટોરો? કે હા, સજ્જનો, ત્યારબાદ એનો પરિવાર, એના પત્ની, એના મિત્રો સામે છે, એ લોકો પણ રુદન કરે છે. મિત્રને કહે છે સુકરાત. સુકરાત કહે છે, હે મિત્ર, વાસ્તવમાં મૃત્યુ કોઈ મૃત્યુ નથી. કારણ કે જેને મૃત્યુનો ભય છે એ જ વ્યક્તિ મૃત્યુથી ડરે છે. એટલે મૃત્યુ કોઈ મૃત્યુ નથી, એની પર વિજય પ્રાપ્ત કરવા માટે તમે પ્રયત્ન કરો. સજ્જનો, એ જ સુકરાત હવે કેટલી સુંદર ભાષામાં, એ સંત સુકરાત કેટલી સુંદર ભાષામાં એક જેલરને અને સાથે સાથે પરિવારને, મિત્રને ને પોતાની ધર્મપત્નીને બતાવે છે कि मौत कोई डरने की चीज़ नहीं है. मौत कोई डरने की चीज़ नहीं. मौत थके हुए यात्री को विश्राम दिला देती है. मौत थके हुए यात्री को विश्राम दिलाती है. बेटा चैन से सो जा, मृत्यु तेरे से ऊपर है. એની ફિલોસોફી જુઓ તો ખરા, આ કેવા મહાપુરુષો, એની વિચારધારા કેટલી ઊંચ. અને તમારી વિચારધારા સતગુરુની શું જરૂર? વિચાર કરો સજ્જનો, આવા સંત સુકરાત કે જેને હસતા મુખે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરતા કરતા ઝેરનો કટો પીધો. આજ તમે કહી શકશો એવા સંત સુકરાત એને શરીર છોડ્યું? ના, અસંભવ. આવી આત્માઓ તો સંસારમાં વિચરણ કરતી હોય છે, એ અજર અને અમર. કારણ કે એના જે મહાપુરુષ, એના જે સતગુરુએ એને એવું જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાનના આધારે તો આજે એ મૃત્યુ સમક્ષ નિમિત્ત જહેર છતાં પણ પોતે હસતા મોડે મૃત્યુ તરફ જાય છે. આજે ઇતિહાસમાં નામ અમર કરી દીધું. આવા સતગુરુ મહારાજ એના માટે પ્રશ્ન ન હોય.